નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય ડૉક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગણેશ ચતુર્થી ક્યારે છે એ વાત લઈને આવ્યો છું. શ્રાવણ માસની અંદર જે બે અમાસ હતી તેના હિસાબે ઘણા લોકો કન્ફ્યુઝનમાં છે કે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ક્યારે કરવો. તો મિત્રો, ગણેશ ચતુર્થી શનિવારના રોજ છે, તારીખ 7/9/2024ના રોજ છે. ગણેશની કથા આપણે જાણીએ છીએ તે પ્રમાણે હમણાં જ શ્રાવણ મહિનામાં મારા જે શિવપુરાણ પૂર્ણ થયા એમની અંદર પણ મેં ગણેશજીના ખૂબ સુંદર રીતે ગણેશજીના જે છેદન વિશેની મસ્તક છેદન વિશેની વાત છે. અનેક કારણો અનુસાર ગણપતિનું માથું કપાયું હતું એની પણ વાત કરી. અને ગણપતિ મહોત્સવ આપણે જે વર્ષોથી ઉજવીએ છીએ ઉજવવો જ જોઈએ. અને ઘણા લોકો જે કાંઈ કહે આમ તો ખરેખર તો ગણપતિની માટીની જે મૂર્તિ છે બનાવી છે. હું પણ આજે 18 વર્ષથી મારે ગામની અંદર પ્રથમ ગણપતિની સ્થાપના કરું છું. ગામ સાથે રહી અને જે ગણપતિ મહોત્સવ ઉજવીએ છીએ. પરંતુ છેલ્લા 4 વર્ષથી હું મારા ઘરે ગણપતિ મહોત્સવ ઉજવું છું. તો આપણે પણ ઉજવવો જોઈએ. ગણેશ ચતુર્થીની કથા તો અહીંયા ઘણી રીતે પ્રચલિત છે. તો અહીંયા એક ચંદ્રમા સાથે પણ ગણપતિની કથા છે કે ચંદ્રમા ગણપતિને જોઈને એના રૂપ ઉપર હસ્યા હતા અને ગણપતિ ક્રોધમાં તેને જ્યારે શ્રાપ આપ્યો ત્યારે ચંદ્રમા સર્વદેવોના અને ચરણે ગયા અને તેને ગણપતિના શાપમાંથી મુક્ત કરવા પ્રાર્થના કરી. ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમારે ગણપતિ પાસે જ જવું પડે. અને બધા દેવી દેવતાઓ સહિત ચંદ્રમા જ્યારે ગણપતિ પાસે આવે છે ત્યારે એને મુક્ત કરવાની વારમાં પ્રાર્થના કરે છે. ત્યારે ગણપતિ એને એ કહે છે અને એ પણ એક કથા છે. એમાં એમ કહે છે કે હું તમને પરિપૂર્ણ રીતે તો મુક્ત ન કરી શકું, પરંતુ જે લોકો એકમથી લઈ અને ચોથ સુધી ગણેશ ચોથ સુધી છે અમારું પૂજન કરશે તે સર્વ સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરશે. બીજને દિવસે તમારા દર્શન કરી અને મારા દર્શન કરશે તે સર્વ સુખને પ્રાપ્ત કરશે. પરંતુ જો બીજને દિવસે દર્શન નહીં કર્યા હોય અને ચોથના દિવસે જો તમારા દર્શન કોઈ પણ મનુષ્ય કરી લેશે તો તે ખૂબ જ કષ્ટને પ્રાપ્ત કરશે. અને એ કષ્ટની કથા અહીં આપણે દેવી ભાગવતની શરૂઆતમાં જ આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ જ્યારે ભાદરવા સુદ ચોથને દિવસે બીજના દર્શન નથી કરેલા અને ભાદરવા સુદ ચોથને દિવસે પાણીના ખાબોચિયાની અંદર ચંદ્રમાના દર્શન કરી લે છે. અને એ દર્શન કરવાની સાથે જ એની ઉપર મળી ચોરવાનો આરોપ લાગે છે. એમ આ ગણપતિ ચતુર્થીની ઘણી બધી વાતો છે, ઘણી બધી કથાઓ છે. પણ ગણપતિનું પૂજનનું ખૂબ મોટું મહત્વ છે. ગણપતિ સાથે રિદ્ધિ અને સિદ્ધિની પૂજા કરવામાં આવે છે. આ દિવસને વિશે પૂજન કરવાથી અહીંયા ગણપતિને કોઈ 1 દિવસ રાખે છે, કોઈ 3 દિવસ, કોઈ 5 દિવસ, કોઈ 7 દિવસ, કોઈ 9 દિવસ, 11 દિવસ, તો ઘણા એટલે કે 15 દિવસ પણ ગણતો એટલે પાછી બીજી ચોથ આવે ત્યાં સુધી ગણપતિની સ્થાપના કરે છે. તો ગણપતિનું પૂજન અવશ્ય કરવું જોઈએ. કારણ કે આપણા જીવનની અંદર એટલે ડગલે ને પગલે જે વિઘ્ન આવે છે વિઘ્નોને દૂર કરતા ગણપતિ છે. ગણાયથી અધ્યક્ષથી ગણેશજી છે એ શિવ અને પાર્વતીના લગ્નમાં હતા. પરંતુ અહીંયા ગણેશ જે શિવ અને પાર્વતીના લગ્નમાં હતા એ શિવ ગણેશ બીજા કોઈ હતા. અત્યારે જેનું આપણે પૂજન કરીએ છીએ એ શિવ અને પાર્વતીના સંતાન તરીકે જેને ઓળખીએ છીએ એ જ ગણેશજીનું આપણે પૂજન કરીએ છીએ. અહીંયા મહારાષ્ટ્રની અંદર જે ધામધૂમથી ગણેશજીનો ઉત્સવ ઉજવવામાં આવતો હતો. અત્યારે તો ગુજરાતના પણ શહેરો જ નહીં પરંતુ ગામની અંદર ગણપતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. ગણપતિનું પરિપૂર્ણ 16 પૂજન કર્યા પછી ગણપતિને આ નૈવેદ્યમાં એટલે કે લાડુ ધરાવવા જોઈએ. ગણપતિ ઉપર ધ્રોકળ અવશ્ય ચડાવવી જોઈએ. આની પણ એક કથા છે કે વ્યાસજી જ્યારે 18 પુરાણ લખવા બેઠા ત્યારે ગણપતિના તેને લેખક તરીકે સાથે રાખ્યા હતા કે વ્યાસજી જેટલી સ્પીડથી બોલતા જાય એટલી સ્પીડથી ગણપતિ તે કલમ રાખી અને લખતા જતા હતા. એ પણ એક કથા છે. અને ગણપતિ જ્યારે એ પરિપૂર્ણ થયું ત્યારે ગણપતિમાં અગ્નિ ઉત્પન્ન થઈ ગઈ હતી. કારણ કે તે અતિશય સ્પીડથી કામ કરતા. જેમ આપણે અતિશય સ્પીડથી કામ કરીએ, જો ઉતાવળે કામ કરીએ તો આપણે થાકી જાય અને આપણામાં પણ અગ્નિ તત્વ જાગૃત થઈ જાય છે. ગણપતિના શરીરની અંદર અગ્નિ તત્વ જાગૃત થઈ ગયું હતું. આથી તેને શાંત કરવા માટે થઈ અને ગણપતિને એક માટીના ની અંદર જળ ભરી માટીના એક સ્થાન બનાવી માટીનો એક એની અંદર ગણપતિને મૂકી દેવામાં આવે છે અને માથે ધોકળ અર્પણ કરવામાં આવે છે. એટલે મનની શાંતિ થાય છે, ગણપતિના મગજની પણ શાંતિ થાય છે. અને ત્યારથી ગણપતિને ધોકળ પણ ખૂબ જ પ્રિય છે. તો ધોકળ પણ અવશ્ય ગણપતિ ઉપર ચડાવવી જોઈએ વગેરે ગુલાબના ફૂલ વગેરે ગણપતિના શણગાર કરી અને લાડુનો નૈવેદ્ય અવશ્ય ધરવો જોઈએ. ગણપતિને આરતી કરવી જોઈએ. અને આરતીની અંદર એટલે કે પંચદીવાની આરતી પણ ગણપતિને ખૂબ જ પસંદ છે. આરતી કરી અને ગણપતિ આ ગણેશ મહોત્સવ છે એની શરૂઆત શનિવારથી થાય છે. ગણેશ ચતુર્થી પણ શનિવારે છે. તો 7 તારીખ અને શનિવારના રોજ આપ સર્વત્ર ગણપતિ
ની આપ કૃપાથી કરી અને આ કાર્ય કરો અને આપણા જીવનની અંદરથી ગણપતિ દરેક વિઘ્નોને દૂર કરતા રહે એવી શુભેચ્છા સાથે સર્વોને જય મહાદેવ, જય ગણેશા.